હેલો વિદ્યાર્થી મિત્રો, ચલો આજે આપણે તોરણ બુકની સફર કરીશું. ધોરણ 4માં પહેલો લેસન આપ્યો છે પ્રાર્થના છે. એ પ્રાર્થનાને આપણે સમજીએ. પ્રાર્થનાનું જીવનમાં શું મહત્વ છે એ આપણે આ લેસનમાંથી સમજવાના છે. અહીં આપણને 3 પાત્ર દેખાય છે. એક તો લાલુ, નાના અને અક્ષી. લાલુ જે છે એના નાનાને સવાલ કરે છે, નાના, શા માટે લોકો રોજ સવારે ભજન કે પ્રભુને પ્રાર્થના કરે છે? લાલુ કહે કે નાના, સવારે રોજ લોકો મંદિરમાં જઈને પ્રાર્થના અને ભજન શું કામ કરે છે? ત્યારે નાના કહે છે, બેટા, આપણો આખો દિવસ સારો જાય તે માટે આપણે પ્રભુને પ્રાર્થના કરીએ છીએ. પ્રભુ દુનિયાના સર્વ જીવોનું કલ્યાણ કરે છે. ત્યારે અક્ષી કહે છે, લાલુ, ચાલ આજે તને એક પ્રાર્થના સંભળાવું. પ્રથમ આ પ્રાર્થનાને ગાયન કરીશું. પરોઢીએ પંખી જાગીને ગાતા મીઠા તારા ગાન, પરોઢીએ મંદિર મસ્જિદમાં ધરતા લોકો તારું ધ્યાન. તું ધરતીમાં, તું છે નભમાં, સાગર મહી વસે છે તું. ચાંદા સૂરજ માયે તું છે, ફૂલો મહી હસે છે તું. હરતા ફરતા કે નિંદરમાં, રાતે દિવસે સાંજ સવાર, તારો અમને સાથ સદાય, તું છે સૌનો રક્ષણહાર, તું છે સૌનો રક્ષણહાર. દેવ બનાવી દુનિયા છે તે, તારો છે સૌને આધાર, તારો છે સૌને આધાર. તું છે સૌનો સૌ તારા છે, નમીએ તુજને વારંવાર, નમીએ તુજને વારંવાર. પ્રાર્થના એટલે શું? તો પ્રાર્થના એટલે જ પ્રભુને યાદ કરવું, ઈશ્વરને પ્રાર્થના કરવી, આરાધના કરવું, ઈશ્વર સાથે સંવાદ સાધવો, ઈશ્વરને આપણે યાદ કરવું, એને જ શું કહેવામાં આવે છે? તો પ્રાર્થના. પ્રાર્થના ક્યારે કરવી જોઈએ? તો પ્રાર્થના આપણે કોઈ સમય નિશ્ચિત નથી. પ્રાર્થના આપણે ગમે ત્યારે કરી શકીએ છીએ. પ્રાર્થના માટે આપણને કોઈ સ્થાનની જરૂર નથી, કારણ કે પરમાત્મા જે છે એ કણ કણમાં બિરાજમાન છે. એટલા માટે આપણને પ્રાર્થના જે છે આપણે ક્યાં પણ કરી શકીએ છીએ. અને પ્રાર્થનાથી શું ફાયદા થાય છે? તો પ્રાર્થનાથી આપણું મન જે છે એકાગ્રતામાં લાગે છે અને પરમાત્મા સાથે આપણું ધ્યાન લાગે છે. તો ચાલો આજે આપણે એવી પરોઢીએ પંખી જાગીને ગાતા મીઠા તારા ગાન. પહેલી લાઈનમાં કહ્યું છે પરોઢ એટલે તો સવાર અને પંખી એટલે જ પક્ષી. પરોઢ એટલે કે સવારના જ પક્ષી જે છે એ જાગીને શું કરે છે? ગાતા મીઠા તારા ગાન. કોના ગાન? તો પરમેશ્વરના ગાન ગાય છે, ગુણગાન ગાય છે, આરાધના કરે છે. સવારના જ્યારે પક્ષી ઉઠે છે અને કિલબિલાટ કરે છે ત્યારે સૌ પ્રથમ કોને યાદ કરે છે? તો પરમાત્માને, ઈશ્વરને યાદ કરે છે. પરોઢીએ મંદિર મસ્જિદમાં ધરતા લોકો તારું ધ્યાન. આગળ કહ્યું છે કે સવારે મંદિર અને મસ્જિદમાં પણ લોકો શું કરે છે? તારું ધ્યાન ધરે છે, તને યાદ કરે છે, ઈશ્વરને યાદ કરે છે. સવારે ઉઠીને લોકો મંદિરમાં જાય છે, મસ્જિદમાં જાય છે અને ઈશ્વરને આરાધના કરે છે, પ્રાર્થના કરે છે, યાદ કરે છે. ધરતીમાં તું છે, નભમાં સાગર મહી વસે છે તું. કહ્યું છે પરમાત્મા માટે કે તું ધરતીમાં પણ તું જ છે, નભ એટલે કે આકાશ, આકાશમાં પણ તું જ છે, સાગર એટલે કે સમુદ્ર, સમુદ્રમાં પણ તું જ વસેલો છે. કહ્યું છે કે ધરતી પણ આપણે જેટલી પણ ક્રિયા કરી રહ્યા છે એ પરમાત્માની હજુરીમાં જ આપણે બધું કરી રહ્યા છીએ. નભ, નભ એટલે કે આકાશ, આકાશમાં પણ એટલા ચાંદ, સિતારા, સૂર્ય, ચંદ્ર, તારા એ બધું છે એ પણ તું જ ચલાવી રહ્યો છે.
સાગરમાં, સમુદ્રમાં પણ તું જ વસી રહ્યો છે. પરમાત્મા માટે કહેવામાં આવ્યું છે કે ધરતીમાં પણ તું જ છે, નભમાં, આકાશમાં, ગગનમાં પણ તું જ છે અને સાગરમાં પણ તું જ વસી રહ્યો છે, એવું પરમાત્મા માટે કહેવામાં આવ્યું. ચાંદા સૂરજ માયે તું છે, ફૂલો મહી હસે છે. તું કહ્યું છે કે ચાંદની રોશની પણ તું જ છે. ચાંદ એટલે જ કે ચંદ્ર, સૂરજ, સૂરજ એટલે કે સૂર્ય, સૂરજમાં પણ તું જ છે. સૂરજની રોશની, ચાંદની રોશની જે છે એ પણ તું જ આપી રહ્યો છે. ફૂલો મહી હસે છે, તો ફૂલમાં પણ સુગંધ બનીને તું જ છે. કોના માટે કહી છે વાત? તો પરમાત્મા માટે કહેવામાં આવ્યું છે. ચાંદ, સૂરજ અને ફૂલોમાં પણ તું જ છે. પરમાત્મા કણ કણમાં છે. આ વાત અહીં આપણને જોવા મળે છે. હરતા ફરતા કે નિંદરમાં, રાતે દિવસે સાંજ સવાર. કહે છે આગળ કે હરતા ફરતા કે નિંદરમાં. હરતા ફરતા એટલે કે આપણે જ્યારે ચાલીએ છીએ, ફરીએ છીએ. નિંદર એટલે કે ઊંઘ. જ્યારે આપણે ઊંઘીએ છીએ ત્યારે પણ આપણી સાથે પરમાત્મા જ છે. આપણને ઉઠાડવાનું કામ આપણને એ જ કરી રહ્યો છે. રાતે દિવસે સાંજ સવાર, રાત્રે પણ, દિવસે પણ અને સાંજ સવાર તું જ છે, તું જ છે. રાત થાય છે તો દિવસ થાય છે, દિવસ થાય છે તો રાત થાય છે, દિવસ પછી સાંજ થાય, સાંજ પછી રાત થાય. આ બધું ચક્ર ચલાવનાર પણ કોણ છે? તો પરમાત્મા, ભગવાન, ઈશ્વર માટે જ કહેવામાં આવ્યું કે તું જ છે બધી જગ્યા પર. તારો અમને સાથ સદાયે, તું છે સૌનો રક્ષણહાર. તારો અમને સાથ સદાય છે. સદા એટલે કે હંમેશા તારો સાથ અમારી સાથે જ છે, અમારી સાથે જ તું છે અને તું છે સૌનો રક્ષણહાર. તું જ સૌનો મદદગાર, રક્ષણગાર, સાથીદાર. તું જ સૌને મદદ કરી રહ્યો છે. દેવ બનાવી દુનિયા છે, તે તારો છે સૌને આધાર. તે આ દુનિયા બનાવી છે. પરમાત્માને કહેવામાં આવે કે તું એ જ આ દુનિયા બનાવી છે અને દુનિયાને ચલાવનાર પણ તું જ છે અને તારો સૌને આધાર છે અને તું છે સૌનો સૌ તારા છે, નમીએ તુજને વારંવાર. તું સૌનો તું છે અને સૌ તારા છે. પરમાત્મા એ સૌનો છે અને જેટલા પણ છે એ સંસારમાં એ બધા તારા છે. પરમાત્માના અંદર જ રહીને આપણે સૌ કરી રહ્યા છે અને સૌ તારા છે અને તું સૌનો છે. નમીએ તુજને વારંવાર. નમીએ એટલે કે તેને વારંવાર નતમસ્તક થઈએ છીએ અમે. આ ઈશ્વર માટે આ કવિતામાં વાત કરવામાં આવી છે કે પ્રભુ જે છે એ કણ કણમાં બિરાજમાન છે. અહીં કવિતામાં આપણને પ્રભુ જે છે નભમાં છે, આ ધરતીમાં છે, સૂરજ, ચાંદ, સિતારામાં છે, ફૂલોમાં છે, ઊંઘમાં છે, રાતે છે, દિવસે છે, બધી જ જગ્યાએ પ્રભુ છે. એટલા માટે જ આ પ્રાર્થનામાં કહેવામાં આવ્યું કે પરોઢી મેં સવારે ઉઠીને પણ પંખી જે છે એ તારા મીઠા ગાન ગાય છે, ગુણલા ગાય છે તારા. કે પ્રભુ ને યાદ કરે કે સવારે આપણને તે જેવી રીતના ઉઠાડ્યા, સવાર આપી છે, એવી રીતના અમારો આખો દિવસ સારો જાય અને સાંજ અમારી પાછી આવે. એવી જ પ્રાર્થના આ કહેવામાં આવ્યું છે.